નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનનું આપ સર્વેનું સ્વાગત છે। સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ 12 ચલાવી રહ્યા છીએ, ભારત ખનિજ અને શક્તિના સંસાધનો, જેમાં આપણે મતલબ કે લોખંડથી શરૂ કરી દરેકે દરેક ખનિજની ચર્ચા કરી હતી અને હવે આપણે સંચાલન શક્તિના સંસાધનોનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણની અંદર આપણે આજે એક ખનિજ કોલસો ચલાવવાના છીએ। એના પહેલાં મિત્રો એક ખાસ અગત્યની બાબતની આપણે ચર્ચા કરી લઈએ। સામાજિક વિજ્ઞાન ભણતી વખતે હંમેશા તમારે જે તે શબ્દને સમજવો પડશે। જો તમે શબ્દ યોગ્ય રીતે સમજ્યા નહીં હોય તો એનું લોંગ ડિસ્ક્રિપ્શન તમે લખી શકશો નહીં। તમને હાલ જ્યારે હું ચલાવતો હોય ત્યારે એવું લાગતું હશે કે આ બાબત સરળતાથી આવડશે, પણ તમે પ્રયત્ન કરજો, એક પ્રશ્ન વાંચ્યા પછી તમારી જાતે લખવાનો પ્રયત્ન કરજો, તો તમે જે સામાજિક વિજ્ઞાનના શબ્દો છે એ શબ્દોનો પૂરતો પ્રયોગ તમારા પ્રશ્નના જવાબમાં યોગ્ય રીતે નહીં કરી શકો। એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે પાઠ ચાલતો હોય અથવા તો જ્યારે આપણે કોઈ પણ પ્રશ્નના જવાબની ચર્ચા કરતા હોઈએ ત્યારે દરેકે દરેક શબ્દને યોગ્ય રીતે સમજવો ખૂબ જ જરૂરી છે। આપણને એવું લાગતું હશે કે સર કોલસો ચલાવવો છે, એકવાર વાંચી લીધું છે અને ખરેખર આવડે એવું છે, પણ ના। હાલ શોર્ટ ટર્મ મેમરીમાં તમે સરળતાથી યાદ રાખી શકશો, પણ જ્યારે લોંગ ટર્મ મેમરીની વાત આવશે કે એક્ઝામ સુધી એ બાબત તમારા માઇન્ડલી યાદ રાખવાની છે, ત્યારે તમને તકલીફ ઊભી થશે, ત્યારે તમે એ વસ્તુ એક્ઝામ સુધી યાદ રાખી શકશો નહીં। તો એના માટે કોઈ પણ ટોપિક ચાલતો હોય ત્યારે ખાસ કરીને એના જવાબની અંદર વપરાયેલા શબ્દો એ યોગ્ય રીતે ઓળખી લેવા, યોગ્ય રીતે સમજી લેવા અને પ્રશ્નના જવાબની અંદર પણ એ જ પ્રમાણે એવા જ શબ્દોનો ઉપયોગ કરી જો તમે લખશો તો તમે મેક્સિમમ માર્ક્સ સામાજિક વિજ્ઞાનની અંદર મેળવી શકશો। ઓકે, પહેલા કોલસો 4 માર્ક્સનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાતો, પણ આ નવા અભ્યાસક્રમમાં મતલબ 2 વર્ષ પહેલાં સામાજિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ ચેન્જ થયો હતો એટલે આ પ્રશ્નને થોડો ટૂંકાવી દીધો છે। તો આપણે આજે સ્ટાર્ટ કરીએ કોલસો। જોઈએ મિત્રો, પ્રાચીન કાળથી માનવ કોલસાનો ઉપયોગ શક્તિ સંસાધન તરીકે કરતો આવ્યો છે। એટલે કે શક્તિના સંસાધનની આપણે વાત કરી હતી। કોઈ પણ પ્રક્રિયા કરવા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુને સંસાધન કહેવામાં આવે છે અને જેમાંથી બળ ઉત્પન્ન થતું હોય એવા સંસાધનને શક્તિ સંસાધન કહેવામાં આવે છે। એટલે આગ દ્વારા આપણે કોઈ પણ પ્રકારની વસ્તુને ઓપ આપી શકીએ છીએ, એટલે એ એક શક્તિ સંસાધન છે। પ્રાચીન કાળથી જ તેનો ઉપયોગ થાય છે। આપણને અહીં એવો પ્રશ્ન થાય કે કોલસો પૃથ્વીના પેટાળમાં કઈ રીતે બન્યો હશે? કોલસો એ પૃથ્વીના પેટાળમાં કઈ રીતે બનતો હશે? આમ તો જનરલી કોલસો આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ વૃક્ષોને બાળીએ તો બાળ્યા પછી એમાંથી આપણે એનો મતલબ પાણી નાખીને ઓલવી નાખીએ તો એનું લાકડું છે જે બ્લેક કલરનું એ કોલસો તરીકે આપણે એને ઓળખીએ છીએ આપણા સામાન્ય જનજીવનની અંદર। જો સંપૂર્ણપણે એ લાગી જાય તો એ રખ્યા થઈ જાય છે, પણ અધકચરો આપણે એને લઈ લેવામાં આવે તો આપણે એને કોલસો તરીકે ઓળખીએ છીએ। પણ અહીંયા એવો પ્રશ્ન છે કે કોલસાને તમે પૃથ્વીના પેટાળમાં કઈ રીતે બન્યો હશે એ સમજી શકતા નથી અથવા એ વિચારવા લાયક બાબત છે। તો પ્રાચીન સમયમાં પૃથ્વી પર વનરાજી સામ્રાજ્ય હતું, એટલે કે વાંદરાઓનું સામ્રાજ્ય હતું। પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હિલચાલને કારણે આ વનસ્પતિ વનરાજી એટલે વન્યજીવો, એટલે કે મોટા મોટા જંગલો એ અર્થમાં લીધેલું છે। તો પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હિલચાલને કારણે આ વનસ્પતિ પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ, જ્વાળામુખી ફાટી નીકળ્યો, સુનામીની અંદર દટાઈ ગઈ, ભૂકંપ થયો, બરાબર, ભૂસ્ખલન થયું। તો આ બધા તમામ પ્રકારની કુદરતી હોનારતોને કારણે ઘણી વખત આવા વૃક્ષો જમીનની અંદર દટાઈ જાય છે। તેના પરિણામ સ્વરૂપે આંતરિક ગરમી અને દબાણને કારણે આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે પૃથ્વીના પેટાળમાંથી ગરમી ઉત્પન્ન થાય છે
અને એના ઉપર જે પૃથ્વીનો પોપડો છે એના કારણે દબાણ પણ થવાનું છે. આ કારણે કાર્બન તત્વ ધરાવતા વૃક્ષો અને પ્રાણીઓનું મંદ દહન થઈ ગયું. એટલે કે જે વૃક્ષોની અંદર કાર્બન તત્વ હતા અને પ્રાણીઓ હતા એમનું દહન એટલે કે દાઝી ગયા. તેથી વનસ્પતિમાંથી રૂપાંતરિત થઈ અને દાઝ્યા પછી આ પ્રાણીઓના જે અવશેષો હતા એ અને જે વૃક્ષો હતા, જે વૃક્ષોના થડ હતા, જે વૃક્ષોના મૂળ હતા એ તમામે તમામ કોલસામાં રૂપાંતરિત થયા. જોઈએ મિત્રો કે આશરે 25 કરોડ વર્ષ પહેલાનો સમયગાળો કાર્બોનિફેરસ સમયગાળા તરીકે ઓળખાયો. ટીક કરજો, અગત્યનો વિકલ્પ છે. આશરે 25 કરોડ વર્ષ પહેલા આશરે 25 કરોડ વર્ષ પહેલા નો સમયગાળો કાર્બોનિફેરસ સમયગાળા તરીકે ઓળખાયો. અગત્યનો વિકલ્પ છે. શબ્દ જ ખાલી યાદ રાખવાનો છે, કાર્બોનિફેરસ. ત્યારબાદ બીજા પેરેગ્રાફમાં જોઈએ કે વરાળ યંત્રની શોધથી કોલસાનો ઉપયોગ વધતો ગયો. વરાળ યંત્રની શોધ થઈ એટલે વરાળ ઉત્પન્ન કરવા માટે શાનો ઉપયોગ કરવા લાગ્યા? કોલસાનો ઉપયોગ કરવા લાગ્યા. તેનાથી રેલવે અને આગબોટ જેવા પરિવહનના સાધનોનો ઉપયોગ સરળ બની ગયો. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલને લઈ જવા લાવવા માટે અથવા વ્યક્તિઓને મુસાફરી કરવા માટે જે મુખ્ય સ્ત્રોત હતા, જ્યારે રોડ નહોતા બન્યા ત્યારે રેલવે અને આગબોટનો ઉપયોગ થતો હતો. તો તેની અંદર પણ આ કોલસો મતલબ કે કોલસાનો ઉપયોગ થતો થઈ ગયો. તો વળી વીજળીની શોધ થતાં તાપ વૃદ્ધિના ઉત્પાદનમાં કોલસો મહત્વનું ખનિજ બનવા લાગ્યો. એટલે કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ કોલસો એક અનિવાર્ય સાધન બન્યો. ત્યારબાદ આપણે જોઈએ કે કોલસામાંથી કેટલીક આડ પેદાશો પણ મળે છે, જેમ કે ડામર, એમોનિયા વાયુ, એમોનિયા સલ્ફેટ, બેન્ઝોલ અને ક્રૂડ ઓઇલ. કોલસામાંથી શું શું મળે છે? ટીક કરી લેજો મિત્રો. કોલસામાંથી ડામર, એમોનિયા વાયુ, એમોનિયા સલ્ફેટ, બેન્ઝોલ અને ક્રૂડ ઓઇલ મળે છે. એટલે કે આ બાકી રહેલા જે પદાર્થો છે, એકવાર કોલસો જ્યારે બની ગયો, ઉત્પન્ન થઈ ગયો, તો એની અંદર બાકી રહેલા તત્વો છે એમાંથી આ મળે છે. તે પ્રસ્તર ખડકોમાંથી આવે છે. તે કાર્બનના તત્વને આધારે 4 પ્રકાર પડે છે કોલસાના. કાર્બન તત્વના આધારે કોલસાના 4 પ્રકારો પડે છે. કયા કયા 4 પ્રકારો પડે છે? તો પહેલો પ્રકાર છે એનો એન્થ્રેસાઇટ કોલસો, એનો બીજો પ્રકાર છે બિટ્યુમિનસ કોલસો, એનો ત્રીજો પ્રકાર છે લિગ્નાઇટ કોલસો, અને એનો છેલ્લો ચોથો પ્રકાર છે પીટ કોલસો. આ 4 કોલસાના પ્રકારો ગુણવત્તાને આધારે ક્રમમાં દર્શાવવામાં આવ્યા છે.
સૌથી વધુ સારી ગુણવત્તાવાળા કોલસા એન્થ્રેસાઇટ અને બિટ્યુમિનસ છે. ત્યાર પછી એનાથી થોડો ઉતરતો કોલસો લિગ્નાઇટ છે અને સૌથી છેલ્લે ઓછી ગુણવત્તા ધરાવતો કોલસો પીટ કોલસો છે. એમ કાર્બન તત્વના આધારે કોલસાના 4 પ્રકાર પાડવામાં આવ્યા છે, જે અત્યંત મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ આપણે જોઈએ મિત્રો કે ભારતમાં કોલસાના ભંડારો, કઈ જગ્યાએ કોલસો ઉત્પન્ન થાય છે. તો ભારતમાં કોલસાનું ઉત્પન્ન કરતા મુખ્ય રાજ્યો ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને જમ્મુ કાશ્મીર છે. ટીક કરી દેજો. આ રાજ્યોની અંદર કોલસો ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત મહદઅંશે થોડા વધતા અંતરે રાજસ્થાન, તમિલનાડુ, અસમ અને ગુજરાતમાં પણ આ કોલસાનું ઉત્પાદન થવા લાગ્યું છે. ગુજરાતમાં ખનિજ કોલસાના ક્ષેત્રો જોઈએ, આપણે ગુજરાતની વાત કરીએ તો ટીક કરજો. કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર, સુરત છે અને ત્યાં આગળ કયો કોલસો મળે છે? લિગ્નાઇટ કોલસો મળે છે. ગુજરાતમાં મોટે ભાગે લિગ્નાઇટ કોલસો મળે છે. ગુજરાતમાં મોટે ભાગે લિગ્નાઇટ કોલસો મળે છે. અને કયા શહેરોમાં? તો 4 હતા: કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત જિલ્લાની અંદર આ કોલસો મળે છે. હવે આપણે બીજું ચેપ્ટર આજનું લઈશું, એટલે કે બીજો ટોપિક લઈશું, ખનિજ તેલ. જેમ કોલસો અગત્યનો છે એમ ખનિજ તેલ પણ આપણા જીવન માટે ખૂબ જ અગત્યની બાબત છે. ભારતના, ગુજરાતના વિકાસ માટે પણ ખનિજ તેલ એ અગત્યનો ભાગ ભજવે છે. તો જોઈએ મિત્રો આપણે કે રેત, ખડકો, ચૂનાના ખડકો, સેલ જેવા પ્રસ્તર ખડકોમાંથી ખનિજ તેલ મળી આવે છે. મોસ્ટ આઈએમપી પહેલી જ લીટીમાં આપેલું છે કે ખનિજ તેલ ક્યાંથી મળી આવે છે. તો રેત ખડકો, ખાસ ધ્યાન રાખજો, ચૂનાનો ખડક અને સેલ જેવા પ્રસ્તર ખડકોમાંથી ખનિજ તેલ મળી આવે છે. શું મળી આવે છે? ખનિજ તેલ મળી આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો પ્રાચીન સમયમાં કોલસાની રચનાની જેમ પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા અને તેનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું. કારણ કે પહેલાંના જમાનાની અંદર કુદરતી હોનારતોની અંદર કોઈ જગ્યાએ પૂર આવ્યું હોય, વીજળી પડી હોય, કાંટકા પડ્યા હોય, આવી બધી સામાન્ય જે મતલબ હોનારતો હતી, એના કારણે પણ ભૂગર્ભની અંદર આવા પશુઓ દાટવામાં આવતા હતા અથવા કુદરતી રીતે દટાઈ જતા હતા. આ સ્વરૂપ અને એનો હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થઈ જતું હતું. એટલે આ સ્વરૂપ લગભગ પ્રવાહી રૂપમાં હતું. હાઇડ્રોકાર્બન્સ બની જાય એટલે જે અવશેષો હોય મૃત પ્રાણીઓના, એ કેવા બની જતા? પ્રવાહી સ્વરૂપમાં બની જતા. આંતરિક હલનચલન થતાં આ સ્વરૂપના સ્તરો ધીમે ધીમે પૃથ્વીની સપાટી તરફ ઉચકતા હતા, કે ઉપરની તરફ આવતા હતા. કેટલાક સમુદ્રના તળિયા આવ્યા તો કેટલાક પેટાળમાંથી ઉપર આવ્યા. હવે આ જે ઉપર આવ્યા, ભારતમાં 1986માં અસમમાં તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો. અગત્યનો વિકલ્પ. ભારતમાં ઈસવીસન 1866માં અસમમાં તેલ શોધવા
કૂવો ખોદવામાં આવ્યો. શું કરવામાં આવ્યું? કૂવો શોધવામાં આવ્યો. તેમાં સફળતા પ્રાપ્ત થતાં ભારતમાં અન્ય સ્થળોમાંથી પણ ખનિજ તેલના ભંડારો મળી આવ્યા. મતલબ ખનિજ તેલ શોધવા માટે સૌપ્રથમ અસમની અંદર એક કૂવો ભારત સરકાર દ્વારા ખોદવામાં આવ્યો. તો ભારત સરકાર દ્વારા એ કૂવો ખોદતા એ કૂવામાંથી તેલ ઉત્પન્ન થયું. તેથી એ વિચારસરણીથી ભારતના ઘણા બધા ક્ષેત્રોની અંદર આવા તેલ માટેના કૂવાઓ ખોદવામાં આવ્યા છે. ભારતમાં ખનિજ તેલના ભંડારોને 5 ભાગમાં વહેંચવામાં આવે છે. આ 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાશે કે ભારતના ખનિજ તેલના ભંડારોને કયા 5 ભાગમાં વહેંચવામાં આવે છે. તો ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્રો, ગુજરાતના તેલ ક્ષેત્રો, બોમ્બે હાઈના તેલ ક્ષેત્રો, પૂર્વ કિનારાના તેલ ક્ષેત્રો અને છેલ્લે રાજસ્થાનના તેલ ક્ષેત્રો. આ ખાસ ટીક કરજો, અંડરલાઇન કરજો. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 2 માર્ક્સનો. ગુજરાતમાં તેલના ક્ષેત્રો કઈ જગ્યાએ જોવા મળે છે એના ઉપર પણ આપણે ખાસ નજર રાખવી પડશે, કારણ કે વિકલ્પમાં દેશ કરતાં આપણા રાજ્યનું વધારે પૂછાશે. તો આઝાદી બાદ 1958માં ગુજરાતમાં ખેડા જિલ્લાના લુણેજ ખાતે સૌપ્રથમ ખનિજ તેલ પ્રાપ્ત થયું. 1958માં ખાસ ધ્યાન રાખજો મિત્રો કે ઈસવીસન 1958માં ગુજરાતના ખેડા જિલ્લામાં ખેડા જિલ્લાના લુણેજ ખાતે સૌપ્રથમ ખનિજ તેલ પ્રાપ્ત થયું. સૌપ્રથમ આ ખનિજ તેલ પ્રાપ્ત થયું. ત્યારબાદ ગુજરાતની અંદર જોઈએ તો અંકલેશ્વરમાં, મહેસાણામાં જ્યાં આપણી ઓએનજીસીઓ આવેલી છે, મહેસાણા, અંકલેશ્વર, કલોલ, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ અને ભાવનગરમાંથી પણ આ ખનિજ તેલ મળી આવેલું છે. હવે ખનિજ તેલનું શુદ્ધિકરણ કઈ રીતે થાય છે એ શુદ્ધિકરણ આપણે જોઈશું. તો ભારતની રિફાઇનરીઓમાં ગુવાહાટી, બરૌની, કોયલી, કોચીન, ચેન્નઈ, મથુરા, કોલકાતા અને હલ્દિયાનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોની અંદર એમ કે ખનિજ તેલનું શુદ્ધિકરણ કરતી રિફાઇનરીઓ આવેલી છે. વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ગુજરાતના જામનગરમાં છે. ગુજરાતના જામનગરમાં વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણનું સંકુલ આવેલું. મોસ્ટ ટાઈમ પે વિકલ્પ મિત્રો, વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર આ વિકલ્પ પૂછાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે કુદરતી વાયુ જોઈએ. જો મિત્રો કુદરતી વાયુ, તો કુદરતી વાયુ એ ખનિજ તેલની સાથે સંલગ્ન છે. એમ કે કુદરતી વાયુ પણ મેળવવામાં આવે છે, એનું પ્રોડક્શન કરવું પડે છે. સંસાધનોનો ઉપયોગ કરી કુદરતી વાયુ મેળવવામાં આવે છે. તેમાંથી છૂટો પડી કુદરતી વાયુ પણ ખનિજ તેલની સાથે સંલગ્ન હોય છે અને તેમાંથી છૂટો પડી બહાર નીકળે છે. તે પ્રદૂષણ રહિત ઉર્જાનો સ્ત્રોત છે.
પરીક્ષામાં પૂછાય કે પ્રદૂષણ રહિત ઉર્જાનો એક સ્ત્રોત જણાવો, તો આપણે એની અંદર શું લખવું પડશે? કુદરતી વાયુ લખવું પડશે. આપણા દેશમાં કુદરતી વાયુના ભંડારો ખંભાત બેસિન, કાવેરી બેસિન અને જેસલમેરમાંથી પ્રાપ્ત થાય છે. કુદરતી વાયુના ભંડારો, કુદરતી વાયુના ભંડારો ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કુદરતી વાયુના ભંડારો ખંભાત બેસિન, ખંભાત, કાવેરી અને ત્રીજો છે જેસલમેર. બેસિનમાં મળે છે અથવા પ્રાપ્ત થાય. આ 3 બેસિનની અંદર આ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મિત્રો જોઈએ આપણે કે ઉર્જાના બિનપરંપરાગત સાધનો કયા કયા છે. ઉર્જા મેળવવી હોય, શક્તિ મેળવવી હોય, તો એ શક્તિ મેળવવા માટે બિનપરંપરાગત સ્ત્રોત કયા કયા છે? તો કોલસો કે ખનિજ તેલ જેવા શક્તિના સંસાધનો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે એ અખૂટ નથી, ખૂટી જવાનો ભય રહેલો છે. તેના લાંબા સમય સુધી બચાવી રાખવાના વિકલ્પો શોધવા પ્રયત્નો શરૂ કર્યા છે. આખા વિશ્વને ખબર છે કે શક્તિના જે સંસાધનો છે એમાં જે ખનિજને લગતા સંસાધનો છે એ શક્તિના સંસાધનો શોર્ટ ટાઈમની અંદર પૂર્ણ થવાને આરે છે. તેના વિકલ્પ રૂપે આપણા જે કુદરતી સ્ત્રોત છે, પવન ઉર્જા, સૌર્ય ઉર્જા, બાયોગેસ, ભરતી શક્તિ, ભૂતાપીય ઉર્જા, આ ઉર્જાનો સમાવેશ એની અંદર થાય છે. આ બધા જ ઉર્જા સ્ત્રોત પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો છે. પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો કયા? 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય તો પવન ઉર્જા, સૌર્ય ઉર્જા, બાયોગેસ, ભરતી શક્તિ અને ભૂતાપીય ઉર્જાનો સમાવેશ આપણે પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોની અંદર કરીએ છીએ. કેટલાક તેને અખૂટ શક્તિ સંસાધન તરીકે પણ ઓળખાવે છે કે આ ઉર્જાઓ ક્યારેય ખતમ થવાની નથી અથવા પૂર્ણ થવાની નથી. વિશ્વના દેશોએ આ દિશામાં પગલાં ભર્યા છે, કારણ કે અમુક શક્તિના સ્ત્રોત એ જે પરંપરાગત છે એ થઈ રહેવાનો, ખૂટી પડવાનો ભય રહેલો છે. US, રશિયા, ફ્રાન્સ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને જાપાન જેવા દેશો આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છે, કારણ કે એ દેશોની અંદર ફ્યુઅલ તરીકે મતલબ ઈંધણ તરીકે આ ખનિજોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. 1981માં ભારતમાં ખાસ ટીક કરજો, કમિશન ફોર એડિશનલ સોર્સ ઓફ એનર્જી, CASE ફૂલ ફોર્મ છે. કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જીની રચના કરવામાં આવી. કઈ સાલની અંદર? 1981ની સાલની અંદર. એ આ જે તમે IMP ટોપિક્સ લખો એના નીચે આ લખી દેવાનું છે તમારે. અને ગુજરાતની અંદર પણ એક બીજી સંસ્થા રચવામાં આવી જે પણ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે, ગેડા. ગેડા એટલે આપણે ઉત્તરાયણમાં વાપરીએ છીએ દોરીની વાત નહીં કરતા, ગેડા 2, ગેડા 5. ગેડા એ શોર્ટ ફોર્મ છે. શાનું? ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. આ ગુજરાતના ઉર્જા વિકાસ સંસ્થાઓ આ દિશાની અંદર આગળ વધી રહી છે. અને મિત્રો, જો આ પ્રમાણે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતનો સારો એવો ઉપયોગ વધશે તો સરળતાથી જે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે એ લાંબો સમય સુધી ચાલી શકશે અને આપણું જીવન સરળ બનાવવામાં ખૂબ જ ઉપયોગી બનશે. આ રાઇટ ડાઉન કરી લેશો. થેન્ક યુ.